સરસ મેળાનું ઓપનિંગ થઈ ગયું છે અને સોમનાથના સાનિધ્યમાં જે વર્ષોથી પરંપરાગત જે મેળાનું આયોજન થાય છે, આ વર્ષે વરસાદને કારણે થોડોક સમય લેટ થયું છે, તો એનું પણ સરસ રીતે આજે ઉદ્ઘાટન અને ખુલ્લો મેળો આજે મુકાઈ ગયો છે, લોકાર્પણ પણ થઈ ગયું છે. કોઈને કોઈ આમંત્રણ દેવામાં કઈ સત્ય રહી ગઈ હોય, કોઈ માણસની ક્યારેક ભૂલ પણ થતી હોય છે અને કદાચ સમજવા ફેરવો તો સમયને હિસાબે કદાચ ને થોડું વહેલું થઈ ગયું હોય. તો સોમનાથ બાપાનું સાનિધ્ય છે, સોમનાથ બાપાની આ પવિત્ર ભૂમિ છે અને ધ્યાન દોરવું એ નૈતિક જવાબદારી છે અને ધ્યાન દોર્યું છે. બાકી એની અંદર આજે પણ એટલી જ અહીંયા લાગણી જોડાયેલી છે, આવતીકાલે છે અને ભૂતકાળમાં આ જ મેળાનું આયોજન પણ હું મારા ખર્ચે લાઈવ પ્રોગ્રામ કરીને સોમનાથ દાદાના આશીર્વાદથી કરતો હતો. એટલે આ મેળામાં સરસ રીતે લોકો બધા મેળાનો આનંદ માણે, સોમનાથ દાદાના દર્શન કરે. આ તો આપણી પવિત્ર ભૂમિ છે અને મારું પોતાનું ગામ છે, એટલે મારે એમાં કઈ વધારે કહેવાની જરૂર નથી.